3 વર્ષ માટે જેલ યાત્રા કરી અને બહાર આવેલા નવજોતસિંહ સિદ્ધુ ખૂબ જ ચર્ચામાં છે। વાત જાણે એમ છે કે એની પત્ની નવજોત કૌર સિદ્ધુને ચોથા સ્ટેજનું કેન્સર હતું। ચોથા સ્ટેજનું કેન્સર સાવ મટી ગયું। એ બાબતે સિદ્ધુએ મીડિયામાં એવો દાવો કર્યો કે પોતાની પત્નીને લીમડો, હળદર, લીંબુ વગેરે જેવી આયુર્વેદિક ઔષધિઓનું 40 દિવસ સુધી સેવન કરી અને કેન્સરને માત આપી છે, કેન્સરને હરાવ્યું છે। અને આ બાબતે એનો ખૂબ જ વિરોધ થયો। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ એના દાવાને વખોડી કાઢતા જણાવ્યું કે કેન્સર જેવા ભયાનક અને અતિ ગંભીર રોગમાં આવા ખોટા દાવાઓ કરી અને લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ। અને એની પત્ની કિમોથેરાપી અને અન્ય આધુનિક મેડિકલ સારવારના કારણે તે ચોથા સ્ટેજનું કેન્સરને હરાવી શકી છે। અને આ ઉપરાંત હવે તો છત્તીસગઢના એક સિવિલ સોસાયટીના ગ્રુપે પણ સિદ્ધુના આ ભ્રામક દાવાઓની વિરુદ્ધમાં સિદ્ધુને 850 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી એને આ ભ્રામક દાવાઓનો ખુલાસો કરવા માટે જણાવ્યું છે। આપણે ગુજરાતમાં પણ બની